ગુડ મોર્નિંગ બચ્ચા પાર્ટી એન્ડ વેલકમ ટુ ધ ક્લાસ ઓફ ફિઝિક્સ વિથ સીડી વડન. જો મિત્રો, આપણા આ પહેલા ચેપ્ટરની બધી જ થિયરી પૂરી થઈ ગઈ છે. સ્વાધ્યાયના દાખલા પણ પતી ગયા. હવે ઉદાહરણનો આજે છેલ્લો એક્ઝામ્પલ છે, દાખલો છે, એ આપણે આજે ગણી અને આ ચેપ્ટર આપણે પૂર્ણ કરીએ. તો જો ઉદાહરણ 1.13 શું કહેવા માગે છે, તો કે પરમાણુ માટેના પ્રારંભિક મોડેલમાં જેડી વિદ્યુતભાર ધરાવતું ધન વિદ્યુતભારિત બિંદુવત ન્યુક્લિયસ તેની આસપાસ આર ત્રિજ્યા સુધી નિયમિત ઘનતાના ઋણ વિદ્યુતભાર વડે ઘેરાયેલું છે. એટલે અહીંયા જુઓ, તમને એક પરમાણુ મોડેલ આપેલું છે, એમાં જેડી વિદ્યુતભાર ધરાવતું ધન વિદ્યુતભારિત બિંદુવત ન્યુક્લિયસ, એટલે જુઓ ન્યુક્લિયસ પરમાણુની અંદર કેન્દ્રમાં હોય એટલે આ પ્રમાણે, અને એ જેડી વિદ્યુતભાર જેડી પ્લસ, એટલે આ ન્યુક્લિયસનો વિદ્યુતભાર કેવો છે? ધન વિદ્યુતભાર ધરાવે, બરાબર, ધન વિદ્યુતભારિત બિંદુવત ન્યુક્લિયસ છે. તેની આસપાસ આર ત્રિજ્યા સુધી નિયમિત ઘનતાના ઋણ વિદ્યુતભાર વડે ઘેરાયેલું છે. એટલે એની આસપાસ, બરાબર, આ બિંદુવત છે એટલે નાનું, આ તો મેં તમને ઝૂમ કરીને મોટું દર્શાવેલું છે. નાનું તમારે બિંદુવત એટલે આ પ્રમાણેનું ટપકું જ સમજવાનું, બરાબર, અને પછી આ પ્રમાણેનું મોડલ છે. ક્લિયર? પણ હું તમને અહીંયા થોડુંક મોટું બતાવું છું, કારણ કે આકૃતિમાં આપણને સમજણ પડવી જોઈએ. તો જો આ પ્રમાણે ન્યુક્લિયસની આસપાસ આર ત્રિજ્યા, એટલે અહીંયા કેન્દ્રથી જ ગણવાની ત્રિજ્યા તો તમારે, બરાબર, હું આન કરું, આને તમે બિંદુવત જ ગણવાનું. ક્લિયર? એટલે આ ત્રિજ્યા આર, આની અંદર ધન વિદ્યુતભાર છે અને બહાર ઋણ વિદ્યુતભાર. આ પ્રમાણે જુઓ, ઋણ વિદ્યુતભારિત છે. ક્લિયર? તો આ આર ત્રિજ્યા સુધી નિયમિત ઘનતાના ઋણ વિદ્યુતભાર વડે ઘેરાયેલું છે. તો સમગ્રપણે પરમાણુ તટસ્થ છે. જો પરમાણુ તટસ્થ છે, હવે પરમાણુ તટસ્થ છે એનો મતલબ શું? તો કે આની અંદર જેટલો ધન વિદ્યુતભાર છે એટલો જ ઋણ વિદ્યુતભાર હોય. તો આમ આ પરમાણુનો કુલ વિદ્યુતભાર શૂન્ય, એટલે પરમાણુનો કુલ વિદ્યુતભાર કેવો થશે? શૂન્ય થશે. ક્લિયર? તો આ મોડેલ માટે ન્યુક્લિયસથી આર અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? જુઓ, તમને અહીંયા આગળ આર અંતરે કીધું છે, એટલે કોઈ સ્પષ્ટતા નથી કરી કે ભાઈ આ જે ગોળો છે, પરમાણુ મોડેલ છે, પરમાણુની અંદર કે બહારના બિંદુએ. ક્લિયર? તો આપણે પહેલાં અંદર શોધી કાઢીએ, પછી બહારના બિંદુએ શોધી કાઢીએ. ક્લિયર? ઓકે. તો જો અહીંયા આપણને જે પરમાણુ મોડેલ આપેલું છે, એ પરમાણુ મોડેલના ન્યુક્લિયસનો ધન વિદ્યુતભાર જેડી છે. અહીંયા લખીએ, જો જોડે જોડે લખતા જઈએ કે પરમાણુના ન્યુક્લિયસનો ધન વિદ્યુતભાર જેડી છે, બરાબર છે. ઓકે. હવે આ આર ત્રિજ્યા આપણે સ્મોલ આર લીધો છે, તો આ સ્મોલ આર ત્રિજ્યાવાળા ભાગનું કદ શોધી કાઢીએ પહેલાં આપણે, બરાબર. જો હવે અંદર વિદ્યુતભાર ભરાયેલો છે, એટલે આ ગોળો કેવો થયો? નક્કુર ગોળો થયો, બરાબર, તરબૂચ જેવું, બરાબર, નક્કુર ગોળો થયો. તો નક્કુર ગોળો હોય તો શું આવે? એનું કદ આવે, તો કદ ઘનતા આવે, બરાબર. તો આ ભાગનું કદ પહેલાં તો આપણે આ સ્મોલ આર ત્રિજ્યા, આપણે આ કેપિટલ આર લઈ લઈએ, પછી આપણે અંતર લઈશું, કારણ કે આર અંતરે કીધું છે ને, એટલે આને આપણે કેપિટલ આર લઈ લઈએ, બરાબર, પહેલાંને આપણે સ્મોલ લઈશું. તો આ કેપિટલ આર ત્રિજ્યાવાળા ભાગનું કદ, ચલો કદને આપણે વી વડે દર્શાવીએ તો વી બરાબર કદ કેટલું થાય? 4/3πr³. આટલા ભાગનું કદ, કારણ કે આ તો જે ધન વિદ્યુતભાર છે આપણે બિંદુવત લેવાનો છે, બરાબર છે, નાનો જ છે, બરાબર. ઓકે. હા. તો હવે આ ઋણ વિદ્યુતભાર માટેની કદ ઘનતા, તો આ આર ત્રિજ્યાવાળા ભાગમાં રહેલા ઋણ વિદ્યુતભારની અથવા તો ઋણ વિદ્યુતભાર માટે કદ ઘનતા, અને કદ ઘનતાને આપણે રો વડે દર્શાવીએ, એકમ કદમાં રહેલો વિદ્યુતભાર. કદ ઘનતા એટલે શું થાય?
એકમ કદમાં રહેલો વિદ્યુતભાર ક્યુ. બોલો ક્લિયર. તો રો બરાબર ક્યુ અપોન વી થશે. વીની અહીંયા આગળ કિંમત મૂકી શકો તમે જો લખવું હોય તો. બરાબર, ઓકે, ખ્યાલ આવી ગયો. ઓકે, તો આ આર ત્રિજ્યાવાળા ભાગમાં રહેલો કુલ વિદ્યુતભાર શોધી કાઢીએ. જુઓ આપણે, તો આ આર ત્રિજ્યાવાળા ભાગમાં રહેલ કુલ વિદ્યુતભાર, ચલો વિદ્યુતભાર કેટલો થશે? તો ક્યુ ને કરતા બનાવો. ક્યુ ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ વી, પણ વી બરાબર શું છે? તો 4/3 પાઈ આર ક્યુ. ચલો ક્લિયર, આટલું મળી ગયું તમને. તો આની અંદર રહેલો વિદ્યુતભાર મળી ગયો આપણને. ક્લિયર, ઓકે. પણ જો હવે આ જે પરમાણુ છે, આ પરમાણુ છે કેવો છે? તો એ પરમાણુ સમગ્રપણે તટસ્થ છે. અને જો પરમાણુ તટસ્થ હોય તો આ પરમાણુની અંદરનો કુલ વિદ્યુતભાર આપણે લખીએ કે પરમાણુનો કુલ વિદ્યુતભાર બરાબર શું થશે? તો આ જેડીનો વિદ્યુતભાર એટલે કે ધન વિદ્યુતભાર એટલે કે ન્યુક્લિયસનો વિદ્યુતભાર અને એની આસપાસ રહેલો ઋણ વિદ્યુતભાર એટલે કે ન્યુક્લિયસનો ધન વિદ્યુતભાર પ્લસ ન્યુક્લિયસની બહાર રહેલો ઋણ વિદ્યુતભાર, બરાબર, ન્યુક્લિયસની બહાર રહેલો ઋણ વિદ્યુતભાર. પણ જો અહીંયા આગળ પરમાણુ કેવો છે? તટસ્થ છે. પરમાણુ તટસ્થ હોવાથી એનો કુલ વિદ્યુતભાર કેવો થાય? શૂન્ય થશે. કુલ વિદ્યુતભાર કેવો થાય? શૂન્ય. હવે આપણે અહીંયા આગળ આના એકમ કદમાં રહેલી ઘનતા ગણવી છે. બરાબર, તો જુઓ એના ઉપરથી મળી જાય. તો જુઓ ન્યુક્લિયસનો કુલ ધન વિદ્યુતભાર કેટલો? Zd પ્લસ જો ઋણ વિદ્યુતભાર આપણે અહીંયા આગળ ગણી કાઢ્યો. અરે કે ક્યુ બરાબર રો ઇન્ટુ 4/3 પાઈ આર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 0 થશે. બોલો ક્લિયર, ઓકે. હવે આ જેડીને આ બાજુ લઈ જઈએ. ધેરફોર રો ઇન્ટુ 4/3 પાઈ આર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ માઇનસ જેડી થશે. ક્લિયર, ચલો અહીંયા જ લખી દઈએ માઇનસ જેડી. ધેરફોર જો ઘનતા રો એકમ કદમાં રહેલો વિદ્યુતભાર, બરાબર, એટલે ઘનતા થઈ જશે ઘનતા રો બરાબર, ચલો રોને કરતા બનાવીએ તો આ પદ આની નીચે જશે. તો અહીંયા આગળ માઇનસ જેડી અને આ 3 છેદમાં છે ઉપર જશે એટલે માઇનસ 3 જેડી છેદમાં 4 પાઈ આર ક્યુબ. બરાબર, તો તમને રો મળી ગયો અહીંયા આગળ જુઓ. બરાબર, એટલે એકમ કદમાં રહેલો ઋણ વિદ્યુતભાર. આ શું મળ્યો તમને? એકમ કદમાં રહેલો, આખા પરમાણુની વાત કરું છું. આખા પરમાણુની વાત કરીએ આપણે. પહેલો જે વિદ્યુતભાર હતો એ ખાલી ઋણ વિદ્યુતભાર હતો. તો આ એકમ કદમાં રહેલો કુલ વિદ્યુતભાર એટલે આ પ્રમાણે થશે Q/V અને Q/B બરાબર રો. બરાબર છે, અને એ લખો તો પણ ચાલશે. આ એકમ કદમાં રહેલો વિદ્યુતભાર થઈ ગયો. હવે આ મોડેલ માટે ન્યુક્લિયસથી આર અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો આ ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસથી આપણે આર અંતરે, પહેલાં આપણે અંદરના અંતરે શોધી કાઢીએ. બરાબર, તો અહીંયા લખીએ કે ન્યુક્લિયસથી આર અંતરે, જ્યાં આર લેસ દેન કેપિટલ આર એટલે અંદરના બિંદુએ. બરાબર, અહીંયા લખું છું તમારે યાદ રાખવા માટે ખાલી, બાકી તમે આટલું લખશો તો ચાલશે કે અંદરના બિંદુએ. બરાબર, વિદ્યુત ક્ષેત્ર ઈ આપણે શોધવું છે. બરાબર, અહીંયાથી અંદરના બિંદુએ. તો ચલો અહીંયાથી અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું હોય તો શું કરવું પડે? તો ત્યાંથી અહીંયા કોઈ પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો આ અહીંયાથી અહીંયા આર અંતરે P
પી બિંદુમાંથી પસાર થતું એક ગૌસિયન પૃષ્ઠ વિચારવું પડે. જો આ પ્રમાણે આપણે એક ગૌસિયન પૃષ્ઠ વિચારી, બરાબર. જો દેખાતું જ હશે તમને, બરાબર. પછી એ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ શોધી કાઢો અને પૃષ્ઠની અંદર ઘેરાયેલો વિદ્યુતભાર શોધી કાઢો, બરાબર. અને પછી શું કરો તો ગૌસનો નિયમ વાપરવાનો, બરાબર. આપણે આગળ જોયું હતું એ જ પ્રમાણે. તો જો અહીંયા લખીએ આપણે કે કેન્દ્રથી આર અંતરે આર ત્રિજ્યાનું ગૌસિયન પૃષ્ઠ વિચારો, બરાબર. જો આપણે કરવાનું છે શું તો જો અહીંયા ન્યુક્લિયસથી આર અંતરે પી બિંદુએ જે ગૌસિયન પૃષ્ઠ વિચારીએ એ ગૌસિયન પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ ફાઈ અને ઘેરાયેલો વિદ્યુતભાર ક્યુ પહેલાં આપણે શોધવાનો છે, કારણ કે અહીંયા આગળ ગૌસના નિયમ ઉપરથી આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. ક્લિયર? ઓકે. તો આપણે ગૌસિયન પૃષ્ઠ અહીંયા આગળ વિચાર્યું. ઓકે. હવે આ ગૌસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર શોધવો છે તો શું કરવું પડે તો એટલા ભાગમાં રહેલો કુલ ઋણ વિદ્યુતભાર શોધવા માટે એ ભાગનું આપણે પહેલાં કદ શોધી કાઢવું પડે, બરાબર. તો જુઓ આ સ્મોલ આર ત્રિજ્યાવાળા ભાગનું કદને વી કહી દઈએ આપણે, તો કેટલું થશે 4/3 પાઈ આર ક્યુબ, બરાબર. કદ કેટલું થશે તો 4/3 પાઈ આર ક્યુબ. ત્રિજ્યા સ્મોલ આર છે, બરાબર, કેપિટલ આર નથી, સ્મોલ આર ત્રિજ્યા. ઓકે. તો હવે આ આર ત્રિજ્યાવાળા ભાગમાં રહેલો ઋણ વિદ્યુતભાર લઈ લઈએ કે આર ત્રિજ્યાવાળા ભાગમાં રહેલ ઋણ વિદ્યુત ભાર. તો ચલો એમાં રહેલો ઋણ વિદ્યુત ભાર કેટલો આવશે તો વિદ્યુત ભાર ક્યુ બરાબર શું થશે રો ઇન્ટુ વી થાય, કારણ કે રો બરાબર ક્યુ બાય વી છે તો વિદ્યુત ભાર ક્યુ બરાબર રો ઇન્ટુ વી. પણ જો વી બરાબર કેટલો છે તો 4/3 પાઈ આર ક્યુબ, બરાબર. કેમ આર ત્રિજ્યામાં આટલો લીધો સાહેબ ધન વિદ્યુતભાર ક્યાં છે કેન્દ્રમાં છે, બરાબર, બિંદુવત ધન વિદ્યુતભાર, બરાબર. એટલે અહીંયા આગળ ઋણ વિદ્યુતભાર તો આર ત્રિજ્યામાં જેટલો છે એટલો જ ઋણ વિદ્યુતભાર લેવાશે, બરાબર. આ બાકીનો વિદ્યુતભાર આવશે નહીં, બરાબર. ઓકે. તો આ ઋણ વિદ્યુતભાર આટલો થશે. ઓકે. તો હવે આ ગૌસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો કુલ વિદ્યુતભાર, તો અહીંયા લખીએ કે ગૌસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો કુલ વિદ્યુતભાર બરાબર ક્યુ બરાબર. ચલો હવે આ ગૌસિયન પૃષ્ઠ વડે ધન વિદ્યુતભાર પણ ઘેરાયેલો છે અને આ આર ત્રિજ્યાવાળા ભાગમાં રહેલો ઋણ વિદ્યુતભાર પણ છે. ક્લિયર? તો કુલ વિદ્યુતભાર કેટલો થશે તો ઝેડી ધન વિદ્યુતભાર ઝેડી પ્લસ આ આર ત્રિજ્યાવાળા ભાગમાં રહેલો ઋણ વિદ્યુતભાર. તો જો ઋણ વિદ્યુતભાર કેટલો આ મળ્યો તો રો ઇન્ટુ 4/3 પાઈ આર ક્યુબ જેટલો. ક્લિયર? ઓકે. હવે જુઓ અહીંયા તમારી જોડે રો છે, રોની કિંમત તમે ગણી કાઢી અહીંયા આગળ, બરાબર. તો એની કિંમત મૂકી દઈએ અહીંયા. જુઓ ઉપર થોડુંક બોર્ડ આપણે સાફ કરી દઈએ. જો હવે રકમ કાઢી નાખું છું કારણ કે ગણતરી માટે થોડીક જગ્યા આપણે જોઈશે. આ તમે લખી દેજો, સ્નેપ પાડી દેશો. જો અહીંયા સુધી કાઢી નાખીએ. તો જુઓ હવે ગૌસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો કુલ વિદ્યુતભાર ક્યુ, ધેરફોર ક્યુ બરાબર જેડી પ્લસ હવે અહીંયા રોની જગ્યાએ કિંમત મૂકી દો એની આ -3ZD છેદમાં 4 પાઈ આર ક્યુબ. ક્લિયર? ઇન્ટુ આ તો એમના એમ 4/3 પાઈ આર ક્યુબ. ચલો જે ઉડતું હોય ઉડાડી દઈએ આપણે. ચલો આ 4 નીકળી જશે, પાઈ નીકળી જશે,
અને 3 નીકળી જશે. તો બોલો ઉપર કેટલું રહ્યું? તો therefore Q is equal to ZE પ્લસની જગ્યાએ ડાયરેક્ટ માઇનસ મૂકી દઉં છું. ઉપર ZE ઇન્ટુ આર ક્યુબ અને છેદમાં કેપિટલ આર ક્યુબ. ઓકે, હવે આની અંદરથી ZE કોમન લઈ લો તો ZE કૌંસમાં રહેશે 1 માઇનસ આર ક્યુબ છેદમાં આર ક્યુબ રહેશે. ક્લિયર? તો આટલો વિદ્યુત ભાર આ ગૌસિયન સપાટી વડે ઘેરાશે, એટલે ઘેરાયેલો વિદ્યુત ભાર આપણને આટલો મળી ગયો. ક્લિયર? એટલે જુઓ, આ ગૌસના નિયમવાળા પદની અંદર ઘેરાયેલો વિદ્યુત ભાર આપણને મળી ગયો. હવે શું શોધવાનું? તો ફ્લક્સ શોધી કાઢો. બરાબર? તો જો અહીંયા આગળ આ આર ત્રિજ્યાવાળા ભાગની સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ, બરાબર, આ આર ત્રિજ્યાવાળા ભાગની સપાટી અથવા તો ગૌસિયન સપાટી, ત્રિજ્યાવાળી ગૌસિયન સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ. ચલો, તો ફ્લક્સ ફાઈ બરાબર, ચલો હવે આ આર ત્રિજ્યાવાળી સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થશે? તો ફ્લક્સ ફાઈ બરાબર ઈ ઇન્ટુ, ચલો ડેલ્ટા એસ આવે ને, ડેલ્ટા એસ એટલે આ સપાટીનું ક્ષેત્રફળ. બોલો ક્ષેત્રફળ કેટલું થાય? તો 4 પાઈ સ્મોલ આરનો વર્ગ એટલે આર સ્ક્વેર. તો આટલું ફ્લક્સ આની સાથે સંકળાશે. હવે ડાયરેક્ટ લખી દીધું મેં. તમે પછી અહીંયાથી એ પૃષ્ઠનો આગળનો એક નાનો પૃષ્ઠખંડ લો, બરાબર, પછી એમાંથી પસાર થતું વિદ્યુત ક્ષેત્ર. બરાબર, જુઓ વિદ્યુત ક્ષેત્રની દિશા હા કેવી રીતે નક્કી કરશો અહીંયા આગળ? તો જુઓ અહીંયા આગળ ઋણ વિદ્યુત ભાર છે, અહીંયા ધન વિદ્યુત ભાર છે. બરાબર, પણ જુઓ અહીંયા આગળથી જે ઋણ વિદ્યુત ભાર હતો, બરાબર છે, એમાંથી ઋણ વિદ્યુત ભાર આટલો ઓછો થઈ ગયો છે અને અહીંયા આગળ ધન વિદ્યુત ભાર તો એટલો ને એટલો જ છે. પરમાણુ મોડેલમાં પહેલાં ધન વિદ્યુત ભાર જેટલો હતો એટલો જ ઋણ વિદ્યુત ભાર હતો, પણ આપણે ત્રિજ્યા જે છે એ સ્મોલ આર કરી દીધી, એટલે આટલો વિદ્યુત ભાર, ઋણ વિદ્યુત ભાર આની અંદરથી નીકળી જશે. તો આ ગોળા વડે ઘેરાતો વિદ્યુત ભાર, ટોટલ વિદ્યુત ભારમાં આટલો ધન વિદ્યુત ભાર ને આટલો ઋણ વિદ્યુત ભાર, એટલે ઓબ્વિયસલી લોજિકલી વિચારીએ તો ધન વિદ્યુત ભાર વધારે થવાનું. તો વિદ્યુત ક્ષેત્ર, જો ધન વિદ્યુત ભાર વધારે તો વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ હશે. અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ હોય, પૃષ્ઠ સદિશ પણ બહારની તરફ હોય. બરાબર, તો હવે તો પેલી થિયરી આવી ગઈ આપણી ગોળાવાળી. બરાબર, તો શું કરીશું? નાના નાના પૃષ્ઠો લઈ અને એમાંથી પસાર થતો ફ્લક્સ અને એ બધા જ ફ્લક્સોનો સરવાળો કરશો. બરાબર, એટલે તમને આ ગૌસિયન સપાટી, સ્મોલ આર ત્રિજ્યાવાળી ગૌસિયન સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ મળી જાય. તો એ ફ્લક્સ આર આટલું થશે. અમે ડાયરેક્ટ લખી દીધું કે ફ્લક્સ ફાઈ બરાબર E ડોટ 4 પાઈ આર સ્ક્વેર. ઓકે, ચલો હવે આ બંને કિંમતો ગૌસના નિયમમાં મૂકતા. તો ગૌસના નિયમ પરથી ચલો આ કાઢી નાખું. જુઓ, તો ગૌસનો નિયમ છે ફ્લક્સ ફાઈ. ચલો કિંમતો મૂકી, જેને આવડે જાતે ગણે. ફ્લક્સ ફાઈ બરાબર Q અપોન એપ્સાઇલોન 0. ચલો વિદ્યુત ભાર Q ZE કૌંસમાં 1 માઇનસ આર ક્યુબ છેદમાં આર ક્યુબ, અને આ બાજુ હા ઉભા રહો, ફ્લક્સ ફાઈની કિંમત આ બાજુ અહીંયા લખીએ. ઉભા રહેજો જરા, એક જ મિનિટ. જો ફ્લક્સ ફાઈ બરાબર E ઇન્ટુ 4 પાઈ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, ચલો ક્યુ કેટલો છે? તો ZE 1 માઇનસ આર ક્યુબ છેદમાં કેપિટલ આર ક્યુબ અને છેદમાં એપ્સાઇલોન 0. તો અહીંયા લખી દઉં છું છેદમાં એપ્સાઇલોન 0. ચલો બરાબર, હવે વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે. તો વિદ્યુત ક્ષેત્ર ઈને કરતા બનાવીએ. જુઓ, તો E ઇઝ ઇક્વલ ટુ, આ પદ ક્યાં આવશે? આના છેદમાં આવશે. તો જો આ 4 પાઈ અહીંયા લખી દઉં, તો અહીંયા આગળ ZE છેદમાં 4 પાઈ અહીંયા, આ એપ્સાઇલોન 0 એમના એમ. બરાબર છે. ચલો હવે અહીંયા ઇન્ટુ આર સ્ક્વેર આવશે. ચલો અહીંયા લખી દઉં આર સ્ક્વેર. પછી અહીંયા આગળ 1 માઇનસ આર ક્યુબ છેદમાં
આર ક્યુબ આવશે. ચલો હવે આ આર સ્ક્વેરને હું અંદર લઈ જાઉં તો જો આ પ્રમાણે થાય, બંનેના છેદમાં ગુણાય, અહીંયા આગળ આર સ્ક્વેર અને અહીંયા આગળ આર સ્ક્વેર. તો જો અહીંયા આગળથી આર સ્ક્વેર છે એટલે એક આર રહેશે ઉપર. સમજી ગયા હશો તમે એક સ્ટેપ લખજો વધારે, બરાબર છે, હું અહીંયાથી કાઢી નાખું છું. ચલો તો આ પ્રમાણેનું પદ થશે કે ઈ બરાબર જેડી છેદમાં 4 પાઈ એપ્સાલોન 0 કૌંસમાં 1/r² માઇનસ r/r ક્યુબ. બોલો, ક્લિયર? ઓકે. તો જુઓ આર અંતરે, અહીંયાથી આર અંતરે વિદ્યુત ક્ષેત્ર આપણને આટલું મળે. આ આવી ગયો તમારો આન્સર. ક્લિયર? કેન્દ્રથી આર અંતરે તમને વિદ્યુત ક્ષેત્ર આટલું મળશે. બોલો, ઇઝી એકદમ, બરાબર છે. પહેલાં ગોળા માટે ગણી કાઢો, બરાબર, પછી પરમાણુ છે, ગોળો એટલે પરમાણુ, બરાબર, પરમાણુમાંથી કુલ વિદ્યુતભાર શોધી કાઢો, પછી એકમ કદમાં રહેલો વિદ્યુતભાર શોધો, અને પછી ન્યુક્લિયસથી આર અંતરે, આર એટલે આર લેસ ધેન આર, બરાબર, એટલે કે ગોળાની અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો આગળની થિયરીમાં આપણે જે પ્રમાણે કર્યું એ પ્રમાણે જ કરતા જાઓ, બરાબર છે. પછી અહીંયા કિંમતો મૂકો એટલે વિદ્યુતભાર મળી જાય, પછી ફ્લક્સ શોધી કાઢો અને ગૌસના નિયમ ઉપરથી વિદ્યુત ક્ષેત્ર મળે. ક્લિયર? ઓકે. હવે કેન્દ્રથી આપણે સપાટી ઉપર અને સપાટીથી બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધી કાઢીએ. જુઓ, એકદમ ઇઝી. ચલો હવે તમે સ્નેપશોટ પાડી દેજો અથવા તો પોઝ કરી અને લખી દેજો. જુઓ, હવે જો સપાટી પરના બિંદુ અહીંયા લખીએ આપણે કે સપાટી પર એટલે કે આર બરાબર આર અંતરે, આર બરાબર આર અંતરે. તો જો હવે સપાટી ઉપર લઈએ, બરાબર, તો જો સપાટી ઉપર તો શું થશે, તો ગોળાની અંદર જે ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસ ઉપર ધન વિદ્યુતભાર છે, અને ન્યુક્લિયસની બહાર જે સ્મોલ આર ત્રિજ્યા અથવા તો આર ત્રિજ્યા, હવે આપણે કેપિટલ આર ત્રિજ્યા લઈ લઈએ ને, કેપિટલ આર બરાબર આર, સપાટી ઉપર કીધું છે, ત્યાં તો ઋણ વિદ્યુતભાર છે, બરાબર. પણ જુઓ અહીંયા આગળ સપાટી ઉપર અથવા તો આ જે સપાટી છે એ સપાટી વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર જે છે એ કેવો થશે? 0, કારણ કે જેટલો ધન વિદ્યુતભાર છે એટલો ઋણ વિદ્યુતભાર. તો પરમાણુ તટસ્થ છે ને, એટલે પરમાણુ તટસ્થ હોવાથી પરમાણુનો કુલ વિદ્યુતભાર કેવું થાય છે? 0. અને જો વિદ્યુતભાર 0 થાય, આપણે સપાટી પરના કોઈ બિંદુએ લઈ લીધું અહીંયા આગળ, બરાબર, પી બિંદુ, તો ગૌસિયન પૃષ્ઠ વિચારીએ તો આપણે ગૌસના નિયમ ઉપરથી ફ્લક્સ ફાઈ બરાબર ક્યુ અપોન એપ્સાઇલોન 0. પણ પરમાણુ તટસ્થ છે તો કુલ વિદ્યુતભાર 0, તો વિદ્યુતભાર 0 તો ફ્લક્સ 0, ધેરફોર ફ્લક્સ ફાઈ બરાબર 0. અને ફ્લક્સ 0 તો વિદ્યુત ક્ષેત્ર ઈ પણ કેવું થશે? 0 થશે. એટલે સપાટી પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર 0. ચલો એ જ રીતે સપાટીથી બહારના બિંદુએ, ચલો જુઓ અહીંયા આગળ, સપાટીથી બહારના બિંદુએ, હવે બહારના બિંદુએ એટલે આર ગ્રેટર ધેન આર. તો જો ત્યાં પણ કેવી કન્ડિશન રહેશે? આ પ્રમાણે જ, કે ધારો કે આ ધન વિદ્યુતભાર, આ ઋણ વિદ્યુતભાર, આ ગોળાની ત્રિજ્યા કેપિટલ આર, ગોળાની ત્રિજ્યા, ગોળ એટલે પરમાણુની ત્રિજ્યા કેપિટલ આર, અને ત્યાંથી કોઈ આર અંતરે, ધારો કે આર અંતરે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. તો ચલો શું કરીશું આપણે? એક ગૌસિયન પૃષ્ઠ વિચારીશું, બરાબર, આ પ્રમાણે. પણ આ ગૌસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર, તો જો આનો પરમાણુનો કુલ વિદ્યુતભાર તો કેવો છે? 0, બરાબર. એટલે સેમ વસ્તુ લખી દેવાનું કે અહીંયા આગળ વિદ્યુતભાર, કુલ વિદ્યુતભાર 0 છે, એટલે ક્યુ બરાબર 0. અને વિદ્યુતભાર 0 હોય તો ફ્લક્સ 0, અને ફ્લક્સ 0 તો વિદ્યુત ક્ષેત્ર 0. તમે બરાબર લખજો વ્યવસ્થિત, બરાબર. તો આમ સપાટી પર અને સપાટીની બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું થશે? 0.
જ્યારે સપાટીની અંદર તમને વિદ્યુત ક્ષેત્ર મળશે. બીજી વસ્તુ કે અહીંયાથી જેમ જેમ બહારની તરફ જશો, બરાબર, એમ એમ વિદ્યુત ક્ષેત્ર વધશે કે ઘટશે? કમેન્ટ કરી અને મને કહેવાનું. ક્લિયર? ઓકે, તો ચલો આજે આપણે આ ઉદાહરણ છેલ્લું જે 1.13મું ઉદાહરણ હતું એ આજે પૂરું કર્યું. બરાબર, એટલે લગભગ બધા ઉદાહરણ, બધા એક્ઝામ્પલ અને થિયરી પતી ગઈ. તો આમ આપણે અહીંયા આગળ પહેલું ચેપ્ટર પૂર્ણ ઘોષિત કરીએ છીએ. ઓકે, તો ક્વેશ્ચન બધા તૈયાર થઈ જવા જોઈએ. બરાબર, સરસ ચોપડો બનાવવાનો, ચોપડાની અંદર વ્યવસ્થિત રીતે લખી દો. બરાબર, અને પ્રેક્ટિસ કરો અને MCQની પણ પ્રેક્ટિસ કરતા રહો. જેટલું વધારે પ્રેક્ટિસ કરશો એટલું વધારે તમને બેનિફિટ થશે. ક્લિયર? ઓકે, તો ભણતા રહો, મોજમાં રહો. ટાટા, બાય બાય.